પાટણ કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણીનો અનોખો પ્રચાર પ્રસાર. લોકસભાની ચૂંટણી ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ ગુજરાતમાં યોજાનાર છે. ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર પ્રસાર વેગવંતુ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે પાટણ કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 8માં કોંગ્રેસ દ્વારા ઢોલ નગારા સાથે પ્રજા ઉપર જીતેલા કમર તોડ વેરા વધારાના બેનરો સાથે પ્રચાર પ્રસારમાં નીકળ્યા હતા અને લાઉડસ્પીકર દ્વારા ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા કમર તોડ પ્રજાજન ઉપર જીકેલા વેરા વધારાને ઉજાગર કરી પાટણ કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તો આગામી સમયમાં પાટણ શહેરના તમામ મૂળ વિસ્તારોમાં ભાજપ શાસિત પાલિકા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને મુશ્કેલીમાં મૂકી કમર તોડ વેરા વધાર કરવામાં આવ્યા છે. તેને ઉજાગર કરી પ્રજા પાસે મત માંગવાનો અનોખો પ્રચાર પ્રસાર કરવામાં આવવાનું પણ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. રિપોર્ટર અલ્પેશ રીમાડી, પાટણ.